નમસ્કાર મારા સનાતની પરિવાર અધ્યાત્મની દુનિયામાં આપ સર્વેનું ખૂબ ખૂબ સ્વાગત છે। યોગેશ્વર શ્રી કૃષ્ણ મિત્રો, આ કડીમાં આપણે જોઈએ છીએ કે બાલકૃષ્ણથી લઈને યોગેશ્વર શ્રી કૃષ્ણ સુધીની કાર્યકલાપો અને એની વિશેષતાઓ। મિત્રો, શ્રી કૃષ્ણ કોઈ સામાન્ય મનુષ્ય નહીં પરંતુ પૂર્ણ અવતાર છે અને વાતો કરીએ છીએ ત્યારે ખૂબ જ ગર્વનો અનુભવ થાય છે। સાથે સાથે ભક્તિ અને માધુર્ય ભાવથી હૃદય છે બોળ થઈ જાય છે। મિત્રો, ગઈકાલે જાણ્યું કે દેવકી અને વસુદેવના પૂર્વજન્મ કયા હતા। આજે જાણીએ આગળ। ગઈકાલે આપણે મિત્રો જાણ્યું કે દેવકી અને વસુદેવના પૂર્વજન્મ અને સાથે સાથે યોગ માયાના પણ આપણે દર્શન કર્યા। આજે હવે આપણે જાણીએ આગળ। કંસને જ્યારે દેવીએ સજગ કર્યો ત્યારે દેવીની વાત સાંભળી અને કંસને ખૂબ આશ્ચર્ય થયું। તેણે તે જ સમયે દેવકી અને વસુદેવજીને કેદમાંથી છોડી દીધા અને ખૂબ જ નમ્રતાથી તેમને કહ્યું કે મારા પ્રિય બહેન અને બનેવી, અરે રે, હું મોટો પાપી છું। રાક્ષસ જેમ પોતાના જ બાળકોને મારી નાખે છે તે જ પ્રમાણે મેં તમારા ઘણા બાળકો મારી નાખ્યા। આ વાતનું મને ખૂબ જ દુઃખ છે। હું એટલો દુષ્ટ છું કે કરુણા તો મારામાં લેશ માત્ર નથી। મેં મારા ભાઈ બંધુ અને સુહૃદય મિત્રોને પણ ત્યાગ કરી દીધો। ખબર નથી હવે મારે ક્યાં નરકમાં જવું પડશે। ખરેખર હું તો બ્રહ્મ હત્યારા જેવો જીવતો હોવા છતાં મરેલો જ છું। માત્ર મનુષ્યો જ જૂઠું નથી બોલતા, વિધાતા પણ જૂઠું બોલે છે। તેમના પર વિશ્વાસ કરીને મેં મારી બહેનના બાળકોને મારી નાખ્યા। અહો, હું કેટલો પાપી છું। તમે બંને મહાત્મા છો, પોતાના પુત્રનો શોક ન કરો। તેમને તો પોતાના કર્મનું ફળ જ મળ્યું છે। બધા પ્રાણીઓ પ્રારબ્ધને આધીન છે, તેથી તેઓ કાયમ એક સાથે રહી શકતા નથી। જેમ માટીથી વાસણો બને છે અને ફૂટી જાય છે પરંતુ માટીમાં કોઈ ફેરફાર થતો નથી, તેમજ શરીરનું તો જન્મવું અને મરવું થતું જ રહે છે પરંતુ આત્મા ઉપર તેનો કોઈ પ્રભાવ પડતો નથી। જે લોકો આ તત્વને નથી જાણતા તે આ અનાત્મ શરીરને જ આત્મા માની બેસે છે। આ જ વિપરીત બુદ્ધિ અથવા અજ્ઞાન છે। આના જ કારણે જન્મ અને મૃત્યુ થાય છે અને જ્યાં સુધી આ અજ્ઞાન રહે છે ત્યાં સુધી સુખ દુઃખ રૂપી સંસારથી છુટકારો મળતો નથી। મારી પ્રિય બહેન, જો કે મેં તમારા પુત્રોને મારી નાખ્યા છે છતાં તમે તેમના માટે શોક ન કરો, કેમ કે બધા પ્રાણીઓને વિવશ થઈ અને પોતાના કર્મોના ફળ ભોગવવા પડે છે। પોતાના સ્વરૂપને ન જાણવાને લીધે જીવ જ્યાં સુધી પોતાને હું મરી જઈશ અથવા મરાઈ રહ્યો છું એમ માને છે ત્યાં સુધી શરીરના અભિમાનવાળો તે અજ્ઞાની હોય બાધ્ય અને બાધક ભાવને પામે છે, અર્થાત તે બીજાને દુઃખ આપે છે અને સ્વયં પણ દુઃખ ભોગવે છે। મારી આ દુષ્ટતા તમે બંને ક્ષમા કરો, કારણ કે તમે બંને સંત સ્વભાવના અને દીન વત્સલ છો। આમ કહી અને રડતા રડતા કંસે પોતાની બહેન દેવકી અને વસુદેવજીના ચરણ પકડી લીધા। તેની આંખોમાંથી આંસુ વહી અને મોં સુધી આવી ગયા હતા। ત્યાર પછી તેણે યોગ માયાના વચન પર વિશ્વાસ કરી અને દેવકી અને વસુદેવજીને કેદમાંથી છોડી દીધા અને તે અનેક પ્રકારે તેમના પ્રતિ પ્રેમ પ્રગટ કરવા લાગ્યો। જ્યારે દેવકીજીએ જોયું કે ભાઈ કંસને પશ્ચાતાપ થઈ રહ્યો છે ત્યારે તેમણે કંસને ક્ષમા આપી દીધી। દેવકીજી કંસના પૂર્વના અપરાધોને ભૂલી ગયા અને વસુદેવજીએ પણ હસીને કંસને કહ્યું કે મનસ્વી કંસ, તમે જે કહો છો ખરેખર તેવું જ છે। જીવ અજ્ઞાનને કારણે શરીરને વગેરેને હું માની બેસે છે અને એનાથી જ આ હું અને બીજો એવું ભેદ દર્શન થાય છે અને આ ભેદ દ્રષ્ટિ થઈ ગયા પછી તો તે શોક, હર્ષ, ભય, લોભ, મોહ અને મદથી આંધળો થઈ જાય છે। પછી તો તેને એ વાતની ખબર પણ પડતી નથી કે તે બધાના પ્રેરક ભગવાન જ એક ભાવથી બીજા ભાવનો, એક વસ્તુથી બીજી વસ્તુનો નાશ કરાવી રહ્યો છે। આ રીતે કંસે બહેનને અને બનેવીને પ્રેમથી વાત કર્યા પછી તે પોતાના મહેલ તરફ ચાલ્યો ગયો અને રાત્રિ વીતી ગયા પછી કંસ તેના મંત્રીઓને બોલાવે છે અને યોગ માયાએ જે કંઈ કહ્યું હતું તે બધું તેને વાત કરે છે અને પછી તે નવી મંત્રણા કરી અને નવી કૂટનીતિ વાપરે છે। તે કૂટનીતિ કઈ છે તે મિત્રો આપણે આવતીકાલે જોઈશું। ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, ભારત માતાની જય।